બધી વધારે ખવાઈ ગઈ ભાખરી થોડી. આજ તો વાતાવરણમાં તો હે ને તડીકો ને ફૂલ નીકળે પડ્યો. હવારી થોડાક મુકદા સાકર લીધો, નાસ્તો થયો, ખાવ ઉટકાઈ ગયા, હંજારી. મસાલિયા બધા છે ને ખાલી થયા ને મસાલિયામાં ઓલા મસાલા બધા ભરે રાયું ને જીરા ને ધાણા જીરું ને ધાણા જીરું. રામ સીતારામ બધા દાયરાની કી બધા મજામાં. અટાણે વાગ્યા સવારના 9. બધાની ગુડ મોર્નિંગ સુપ્રભાત. જો કે મારે આજ ઉઠવામાં મોડું થઈ ગયું અટાણે ને નાસ્તો આગળ કર્યો હતી હું કે થોડા કાંટા ફેરા કરલા આમાં વધારે થોડાક ખવાઈ ગયું નાસ્તામાં આવતું હોય ને ભાખરી ઉતી ચા ને બધું એવું બધું વધારે ખવાઈ ગઈ ભાખરી થોડી. આજ તો વાતાવરણમાં તો છે ને તડીકો ને ફૂલ નીકળે પડ્યો. હવારી થોડાક સાટા હતા હરબડા જેવું હતું. અટાણે તો વાદળું ને હાવ ચોખ્ખું થઈ ગયું. એ થાય કે મેં સુમાવું જ નથી એવું લાગે અટાણે તો. એ લગભગ બહાર તો વધારે વરસાદ થયો. આપણે પોરમાં તો હાવ એટલો કંઈ હે નહીં વરસાદ બહુ છે જ નહીં. જોકે થયો જ ને એવું છે અટાણે તો. રાણી કરે અટાણે ઘરનું કામ ને અટાણે તો જો કે બેઠી કરે લીધું લાગે. મમ્મીને બે બેઠા અટાણે તો જો રહ્યા. રાણી કામ કરતી હોય ને આપણે જોઈએ. રાણી જો કે ઘરમાં અંદર છે અટાણે એટલે બહાર નીકળે ને એટલે જાગડે ખાટલો જ પકડશે પણ એવું લાગે સીધી ખાટલે બેસીએ પછી જાગડે છે ને તમને સીતારામ પછી જય શ્રી કૃષ્ણ જે કરવું સીતારામ જય કી બધા મજામાં. જીગવલીને કીધું કે અંદર રૂકી અંદર હે લુગડા મૂકતી હતી કબાડી. લુગડા નહીં કપડા મૂકતી હતી ને હકલ લીધા ને એને ટીપાઈ ઉપર ગળાતા તો મૂકદા સાકર લીધો, નાસ્તો થયો હે ને એવરી થયા બેઠી ને કામ કર્યું. પછી કામ આજ તો કામ કોઈ ને આજ તડકો ફૂલ એકદમ નીકળ્યો હવે. હા તો હવારી વરસાદ આપણે પોરમાં થયો જ ને અને 7 વાગે મેં આવતો તો હું ઉઠી ને એટલો ને આવ્યો હરવડું હતું હરવડું જ હતું પણ આવતો તો અહીં નટાણે તડકો નીકળ્યો તાર હરવડું હતું. જો કે છે વરસાદ નો તડકો સોમાં હું તો પાકું જ છે હાવ. એતા વરસાદ નો બહાર કેટલો વરસાદ થયો બધે. વાવણી કરવાની હે વાડીએ કેદું કરે. એવું કે કાલે કરવી હતી તતા મે આવ્યો ફૂલ અંધારું થયું એ થાય કે આવે તો બરે ઓછી ત્યાં આવ્યું તો ચાલુ હતો કુસડી મે એટલી લગભગ હા તું ગોડે લઈ ખીલ તેની રાત થઈ જાય એટલી કહેતા હતા તે ઊંઘા એટલી નો આવી માંડી બીતા લે ગામ પણ માંડવી નો આવી સફન રામ લેવા બી આવ્યા હતા વાવી ની વાજ વાવે કે નો વાવે એ ખબર નહીં. આજ લગભગ તાજ વાઈ છે વાવણી કરી દી છે માલપુડા મસર કરડે ને વાવણીના માલપુડા ખાવાના હોય માણસ વાવણી કરે ને એટલે માલપુડા કરે ને મસરનો એવો ત્રાસ છે હમણાં તો વાત પૂછોમાં. મસર જો હું હે ને એક દી હે ને ગુડ નાઇટ લેવો લિક્વિડ મસરનું દવા એકદમ ભયંકર. જો કે માણસની નુકસાન તો કરે થોડું ઘણું પણ આપણે તોય રાખવું પડે કે જો ઓલું દવાખાનામાં વધારે જવાના છે એના કરતાં થોડોક ખર્ચો કરી નાખાય. એટલું બહુ તો નુકસાન નહીં કરે જેટલું મસર કરીએ ને એટલું નુકસાન કરીએ. એમાં ડેન્ગ્યુ થાય તો ડેન્ગ્યુ તો તને ખબર છે ઘડીકમાં જાતું જ નહીં થાય. તો પછી જો અગરબત્તી મસરની લીધી ગુડ નાઇટ લીધું. જો કે આ બધું કરીએ ને તોય પણ એના ઉપર ફરતા હોય મસર. અગરબત્તીમાં તો માથે બેસતા હોય મસર ને કંઈ કામ કરતું જ નતા. થોડું ઘણું કરતું હોય તો કાંઈ તો થોડોક મતલબ કે 5-10% ફેર પડ્યો કે મસર ગાણાથી. બાકી કઈ ફેર પડતો નથી. માણસને જો કે નુકસાન વધારે કરે મસરને તો આ કંઈક કામ ખબર નહીં કઈ મસરને નુકસાન નથી કરતું માણસને નુકસાન કરે સમજાણું. મસર હે રાક્ષસ એટલે આપણે માણસને નુકસાન કરે. એક ધારી એટલે અગરબત્તીનો ફાસ કાર્ડનો સુગંધ આવતા આપણે ઉધરા આવવા માંડે. કેવું લીમડો તો ઘરને આંગળે જ છે પણ ધુવાડી કરવામાં એકવાર ટ્રાય કરી હતી તો ધવાડા હોય ત્યાં સુધી હોય પછી તો પાછા હોય ઈવાની આવે ગમે એટલો ધવાડો કરીને આપણે કઈ એકવાર કર્યો તો ખરી ધવાડો. હા એટલે હમણાં ટીવી ઓનલાઈન ચાલુ કરવા દેતો ને એટલે બિસા ટીવીમાં કે હે ને હમણાં અમારે હે ને જે આ લાઈન છે ને ત્યાં એક જગ્યાએ ઘરમાં હે ને તાલા અડે નારિયેલીના. તો એ નારિયેલીના તાલા થાંભલામાં બરોબર બે તારમાં અડે. એ અડે ને વરસાદ આવે ને તાલું જરા હાવ એકદમ લીલું થાય હોય ભીનું થાય ને જરાક વધારે વરસાદ આવે ને પાછું એટલે ભડાકા થાય ને ભડાકા થાય એટલે બે પાવર ભેગા થઈ જાય ને અર્થિંગ ને પાવર ને તાલું અડે એટલે તો એટલે આપણી વસ્તુ હોય બરે જાય એટલે તો કે બરે ગઈ ને એક બે ની તો આ બાજુ એટલે તાલા કપવાનું કેવું છે ને કે તાલા કપવા નાખજો તમે કરીએ અમે ને પાસે એક તો વીજ હોય હમણાં તો પડે. મને વીજ થી બહુ બીક ન લાગે. હા જો મને મસર હા મસર કરડે હજ જામ થાવું પડે પણ મસર રોગો બેહે નહીં એના ઉપર હાથમાં એવું હોય. હા સાંસી મારે. હા સાંસી મારે એ તારે કામ કરવાનું વિચાર હેઠળ બે હું શાંતિથી. હા તો બે શાંતિથી બીજું કામ કરું તું કે ખાવાનું કામ કરું. હા
ખાવાનું ને ખાવાનું કોઠીંબાનું શાક મારો આ તો બોલેવા મળી નો ભાવ કોઠી બાર છે કોઠીંબાનું ખાખડી થઈ કાં થયેલું ખાખડી ઓલી તોરેન ખાવાની હોય ને હેકેન એ તાવડી તો હુકવણી કરવાની હુકવણી કરવાનું હોય ઈ મને બહુ ખેતરોમાં બહુ થાય ને એ વહેલા એ મને ભાવે બહુ તોરેલ ભાવે કડવા કેવા હોય પેલા લીલા હોય તરત હુકાઈ જાય એટલે કેવા થઈ જશે અસલ ના મજા આવે ને હેકેન નો ભાવે તોરેલ ભાવે હેકલ નો કેની કોઠીંબાની ખાખડી ખાધી કમેન્ટ કરજો મેં ખાધી પેલા હું જ કરતા કમેન્ટ કે મેં ખાધી તી ખાધી હા ખાશું કે ખાધી હા કેટલી વાર મને તો ભાવે મણી ભાવે પણ તોરેલ ભાવે તરલ જ નહીં તો હેકેય ખરી કડાઈ તાવડી હેકાઈ ખરી તાવડી તરાઈ ખરી એટલે હું તા તોરલ ખાતી હેકલ લો ખાતી પણ ઈ સેલે હેડા આઈ કોઠીંબો એટલી કાં કે ઈ સીબડા જેવું જોઈએ અહીં તો મતલબ કે તમે કાકડી જોવો ને એ ટાઈપનું જોઈએ અને મૂકે દઈએ અહીં ઝીણકું કોઈ હા સાઈઝમાં ઝીણકું હોય પ્રજાતિ જ છે બધી હે માણસમાં કી પ્રજાતિ હોય ત્યાં આમાંય પણ ઈ જ છે ને જાતિ તો બધી આપણે મૂકે દઈએ ને મૂકે દઈએ ને તોરલ હોય કે હેકલ હોય કે સાબડા જેવા થઈ જાય તૂટે નહીં ખાશું કા 5 મિનિટ મુકાઈ ગયા ખાધા પછી તો પછી પૂરું રીએ નહીં ટૂંકમાં પાછા તરીએ તો અરે હેક થઈ જાય ઓલા હરખા બાકી રીએ નહીં આપણે તોરલ હાંજ લગન રાખવા હોય તો ને રાણીમણી એ કહેતી હતી કે મને અટાણે હે ને તો કિલેશ્વર લીધા કિલેશ્વર આવવાનું જવાય કિલેશ્વર જવું હોય ને તો શ્રાવણ મહિનામાં જવાય કઈ બોલમાં શ્રાવણ મહિનામાં જવાય કિલેશ્વર શ્રાવણ મહિનો હોય ને તાર જ કિલેશ્વર માણસ જાય એ પણ સોમવારે વધારે હોય શ્રાવણ મહિનાના માણસ દુનિયાનો થાય ને કિલેશ્વર મજા આવે તો બહુ જ જોકે હું કેટલી વાર જઈ ગયો પણ અટાણે ત્યાં ન જવાય ચાલુ વરસાદી જાય ને તો ના આપણું પૂરું હોય પછી મેં કાં કીધું મારે જાવું હે સવારી કોણ કહેતું એ મેં તો કોઈને જ કીધું રેવા દે હા ખોટા નહીં બોલવાનો હું બોલા કે તું તારે જાવું ઈ કે અમારે જવું પણ શ્રાવણ મહિનામાં અટાણે જવાનું તારું મન છે એટલે તું મને કે પણ એ જાવું નહીં કહેતી હતી કે ફોદારો ડેમ અટાણે ભરાઈ ગયો છે અટાણે કાંઈ ના કાંઈ વેમાં એટલો થયો કે ભરાઈ ગયો ડેમ હજુ તો કઈ ડેમ નથી ભરાણા ડેમ જોવા જવું એક ફોન કર તો લાખીને ખબર પડે કી હે એ તોણી કે ભરાણો કે નહીં આવડાને કીજે કમેન્ટ કરી દે કેવો ડેમ ભરાઈ ગયો આવડા કમેન્ટ કરજો કેવો ડેમ ભરાણો હોય કેવો મે થયો તમારા હનુમાન ભેટમાં ઈ કમેન્ટ કરજો બસ એ કા કે વરસાદ છે ને હજે થયો ને વરસાદ થાય તારે ખબર પડી જાય ફૂલ કાર પૂછ કે જમીન એકદમ ગરમ છે ને અટાણે તાપમાન એવું વધે આજે તડકો નીકળે આ તો ગરમી થાય ને હાસો જ છે ને વરસાદ નથી થતો હવે ગામિયા હજે મને મેટા નતા એટલી દવા કરી તો ગરમ એક તો દવાઈ ગરમ લાગે અટાણે તો ઉપડે નહીં તો કામ કરે અટાણે તાર કામ એમ કાં હોય દર વખતે આપણે દર વર્ષે ને પોરબંદર કોરું જ જતું હોય વરસાદમાં સહેલે જ હોય એમાં આવે તારે થોડો આવે બાકી કોઈ દી મને નથી લાગતું પોરબંદરમાં વરસાદ વધારે થયો એ એક વ્યવહાર હતી હોય તો કઈ જડે બાકી ઈ પહેલા હા તેદું ને કેટલા વર્ષ હા એક વાર થયો તો એવો યાદ છે કઈ માલદે બીતો તો માલદે કિસકાઈ ઉતરે ગયો તારે હાહુ બે મેરવી નહીં પછી માલદે રિક્ષામાં આવ્યો બેરું બેકો નો બેહાઈ ગયો હું મારી ત્યાં આવો પણ એના બેકો બેહાની પછી મારા હાટો ચંપલ લેવા દે વાગે ની પીપી પપુડી વાળા ચંપલ મારા લેવા તા પછી પેરે રખડતી હતી બધે સુમાહાની કુકડિયા વાળા વધારે હતા તે દુતા ને હા તે તો ફૂલ કુકડિયા વાળું તમારા અજય હે જોકે તા તો થોડું બધા કે સ્ટ્રેટ કરાવી લ્યો બેન સ્ટ્રેટ કરાવી લ્યો વાળ સ્ટ્રેટ કરાવાય નહીં બરોબર હા આજ રખાય નો કરાવે મને તો આવા જ વાળ ગમે મને ગમે તી પણ ભલે કોઈ નો ગમતા હોય મને આવા ગમે હું ભવિષ્યમાં ગમે ત્યારે કરાવી આજ નહીં હમણાં નહીં કરાવ ભવિષ્યની વાત આગળ છે હમણાં કરી લીધી બરોબર મારે હે ને વિચાર કાવ છે કે વરસાદ આવે તો નાવું ફૂલ એકદમ ફૂલ ટાઈટ ચડી જાય ને એવું પૂછો કી કે હે ને ગામિયા મટી જાય ગરમીના હોય અટાણે માથામાંથી હે ને ગુમડા નાના મોટા દવા લીધી દવા તો ગરમ જ હોય હું કે વરસાદ આવે ને ફૂલ તો નાઈ લાવીમાં ફૂલ એકદમ મટી જાય ગુમડા મટી જાય અહીં કા
હવા 11 જેવું થયું ને અટાણે હરવડું ચાલુ થયું આપણે એકદમનું અટાણે ગરમી આગળ ફૂલ થતી હતી ફૂલ તડકો ઉતો પહેલાં તો શરૂઆતમાં તો અટાણે જો અટાણે મેં ચાલુ છે ને રાણી છે ને રસોઈ બનાવે અટાણે ને આવ્યો હો બાકી કાંઈ નહીં મેઘો આવ્યો મેઘો આવ્યો તા ખરી પણ હરવડું નાખે લગભગ તો વયો જાય એવો અસાર તો દેખાય જાવો ન જોઈએ એવું એવું જાવો ન જોઈએ ખાંડ લગડ વરસે તો નહીં હા વાવણીઓ જેને બાકી એ બધાને થઈ જાય ને હા એટલે હે ને મેં દાળ બાફે લીધી હતી વેલી હું કા બફાઈ જાય ને મૂકી દીધી ને અમારે હે ને દાળ વઘારવાની પણ કીવાની દાળ એ તો સોખફટ કર ચણાની આજ હે ને ચણાની દાળ ખાવાની હે લીંબુનો સુરકો ખાવો હા કરે દે લીંબુનો સુરકો ડુંગળી લીંબુનો હા કરે દે કે નહીં કરતો હા મને ન ભાવે એમને પણ કોઠરનું શાક હોય ને હા તો સુરકો તો જોઈએ જ હા. મસાલી હું બેઠી બેઠી ઊભી હતી ભરેલા હમ કેતા ખરી જ જો એટલે કેવા મેં કાંડ કર્યા કેવા કર્યા હળદર ધાણા જીરું મિક્સ જો મેં વિયોગો ગયો પણ હા એમને તો આવતો જો એટલે ને તો આવતો ઓછો પડે તો ઈ ઇંચ કરે એ ક્યાં આપણે હરવડા જ નાખવા આવે બહાર બહુ વધારે છે આપણી રોગા હે ને ઈ કે આ બધી વસ્તુને અંદર લઈ લઈએ હુકમી હોય તો આપણે કી મુકવાસ ને ઠામ ને લેવા માંડ્યા એવી રીતે બગાવે ને વયો જાય આવું તો ને આવે જાય તો હા હું ગરમી જાય હો ભગવાન કરે ભીજાય તો હા તાર કા ગરમી એટલે વાત પૂછો આજે મેં થયો જ નથી પણ ગરમી થાય ને જમીન આજે પણ ભૂખ્યું જ અનિલા છે હરોવડા નાખે આજે તું જમીનમાં ગોઈટ ને એકદમ નું તો કોરું જ નીકળે નીચે પણ અનિલા હરોવડા નાખીને જાય ને એ વધારે એ ગરમી જમીન ગોઈટ છે ને પછી માટીની અડ જાય એકદમ ગરમી છે એ ગરમ એટલે વરાડું આપણે આવે માટીની કેટલીકની જમીન છે ને ઠંડીઓ નથી થઈ બહુ આ રાણી નો હોય ને દાળ મોરી હે કે કેવી છે શાક હે? મીઠું બરોબર છે મીઠું નાખવું જો કઈ ખારી હે ખારી છે હા તો મીઠું નાખવું જોઈએ મોરી હે આટા તો લૂઝ થઈ ગયા જ લાગે એવું લાગે ખેજા હમણાં 4-5 થી થયા તો બહુ ખેજા હા અતિશય એ કી ઈ થેગા મેં નથી આવતો એટલે મેં ને આવતો ને એટલે મારા આટા લૂઝ થેગા હમણાં મગજ કામ નથી કરતો ભાઈ ગરમીનો કે ગયા હા ફ્રીજ ખોલીએ તો એવી ઠંડક આવે અને એ થાય કે ફ્રીજમાં બેસે જાઉં અને બેસે જાઉં તો ફ્રીજ ગરમ હોય આય એસી ને બધું ઈ ગરમ વસ્તુ છે ઈ તા કોઈ એવું એસી માં રહી આવે ને ખબર હોય બહાર નીકળે પછી એવું તો કઈ ન હોય હા એવું જ હોય આ શું કર હા તું રે તો ઓફિસ રે અને અજય રે આથી તાર તાર હું કા ને કે બહાર નીકળીએ પછી ખબર પડે અમારા કરતા તું વધારે રહ્યો તો પછી? હવે તે હાઈ લગડ કે ઓફિસ હોય ને એટલે હમ બપોરે નીકળો કે નો નીકળો વરે ચાલુ થયો એ મેઘો વરે ચાલુ થયો વરે વરે હા કાવ વાહ ધીરો 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 વરે ઈ કે લે તારે કઈ વાંધો ને વરે તો તો કાવ તારે આરામથી જ છે અંદર અમારે કામ કરવું હોય મેનું બરાબર આથી તો કાવ થયું ચાલ મેં તો મહેનત જરૂર છે ને મેં વગર બધું ત્યાં આગળ પોતું જ છે. કામ મેં આવી ને તો જ બધાય છે ને ત્યાં આગળ મેં બધાય માટે સારો જ છે તે કામ કીધું ખેતર તમે હોય કે ન હોય જમીન હોય કે ન હોય બધાય માટે મેં છે ને જરૂર ત્યાં આગળ કામ કીધું તું કે મેં આવે તો મારે નાવું જાય એવો નહીં નહીં હા તે આગળ નહીં લે લુગડા કાઢી લીધી આંગળી પહેરા બદલાવે નાવા જાય કાઈ ભીજાઈ જાય મારે હુકવવા ક્યાં આવવાના તો મારે કાં પહેરવું બીજા લુગડા મેલા હું ઈ પહેરે નાવા જા કાઈ પણ ખાલી તાર તો નાવા પૂરતા જ પહેરવા પછી કાઢી નાખજે પાછા આ પહેરી લીધું પછી મુકાતા ને તાવા નાખતા ખબર હે ને આગળ મુકવાસ ને લેવા જોઈડા ને આપણે બે આહા હા રાણીનો વઘાર એટલે કેવો પડે હો બાકી હે? ઈ કે મેં વૈધો હો મારે વૈધો કામ મે હા વાહ એ મસાલિયા બધા છે ને ખાલી છે ને મસાલિયામાં ઓલા મસાલા એ બધા ભરે રાયું ને જીરા ને ધાણા જીરું ને ધાણા બધું જીરું ચટણી બની લીધી રાયું બની લીધું ભરવાનું થાય જીરું જીરું ભલા જો મેં શાકતા વઘાર નાખી શેકતા વઘારે નાખ્યું અટાણે એ ચડે ને એ લોટલો એક ટાઢો પડ્યો પણ હું દેહ નહીં તું નહીં
ઈ તો નો ચાલે ને, મારે રોટલો ટાઢો ખાવો જોઈએ હો. મારે સળંગ દાળ ઈ નો હાલે ના, હું ખાય મારે ટાઢો રોટલો મારે જોઈએ. સળંગ દાળ શરૂ હોય તો તું કી ખાય મને આમ સુરવા દે. એક લોટ અમારે હે ને કાયમ ટાઢા રોટલા માટે થોડુંક પેલું ઝઘડો થતો જોઈએ. ટાઢો રોટલો કે હે ને સુરવામાં મજા આવે ખાવાની. ટાઢો રોટલો હોય ને એટલે ટાઢો એટલે કે હાંજનો રોટલો હોય, પછી ખવાડીથી ગળ્યો હોય તો હાંજી ખાવા થાય, તો એ મજા આવે ખાવાની. આપણે સુરવામાં બહુ હાલે અસલ. એમાં અમુક શાકમાં તો એવું હોય ને ટમેટાના શાકમાં તો ખાઈએ ને તો એવી મજા આવે ટાઢો રોટલો. અને હળદર દૂધ પીધા કોઈ દી કેટલી વાર ઉધરસ થતી હોય ત્યારે પીવાના હોય નહીં પીતા એક વાર પીધા હતા પછી આ ખરેખર આ મોસમમાં આવે મજા આવે ને, ઠંડક ને અટાણે કામ ખાવાનું. ભૂખા થયા આ ભૂખ રાખે ખાત થયા રાખે એ જ ને કે અટાણે ગરમ ગરમ કામ મજા ખાવાની. કઈ ન આવે આલુ પરોઠા ને બધી એવી વસ્તુ કરીએ તો કેવી મજા આવે અમી અટાણે કરે કરે ને મરે રહી એમાં મજા કામ આવે ને ખાવાની. એ આલુ પરોઠા ઉપરથી યાદ આવ્યું તો આજ તો સાંજે આલુ પરોઠા કરી નાખીએ તો કાંઈ ખાવ દીધું કાંઈ બે કઈ નહીં છે. આ કંઈક બીજું કરીશું સાદું સિમ્પલ. ઊભી થઈ જાય થાકી જાય એમાં તો હાવ હું નહીં કરે આલુ પરોઠા કાંઈ અરે ખાવા જ કરજે આ મેં જો નહીં આથી મેં હોય ત્યારે તો કાં કે આલુ પરોઠા આવી મોસમમાં જ ખાવાની મજા આવે ને. તું કરી લેજે મને મજા આવી આવે મોસમ હોય તો જ મજા આવે. એ તારો છે ને તમારાથી અમણી કરે ને ખવડાવાય અમણી ભાવે કરે દ્યો તો હે અમી કરે દઈએ તો તમણી કી ભાવે હા. એની તમે કરજો ને તો અમણી ભાવે સમજાણું હા એટલે મને એવું તારા હાથનું ખાવાનું મન થયું કામ એ થયું કામ અવાજ આવ્યો કે ખબર નહીં હે ખબર નહીં કે કડાકો બોલ્યો આગે આરી હા કામ હે આ? પતરું હે કે વાતનું કામ હે ખબર નહીં આથી પડ્યું એ હા લેતા ઉપડીને આવે આથી પતરું નીકળ્યું પતરાનું હે જો આમાં મોઢલ છે ઈ. ને ઉપડીને આવડે લે તે ભરેલા પતરું જ છે ને પતરું ને એ તો આનો ભરો હોનો કરતી હોય બટક છે પાટ ઉપડીને આવેણી લે તો ભરેલા હા. ખાઈ જાય બરાબર છે ઈ મોટે સુલે મૂકી દીધું જેણ કે સુલે નીણ કે સુલે મૂકી દીધું ને રોટલા ઘડવાની તૈયારી ચાલુ થઈ ગઈ. રોટલા વડાલી ને આ ટાઢો રોટલો જઈ રાણી અટાડા મારા એના હાટું થઈને બાંધતી હતી. એક રોટલો હે ટાઢો એ ખાવો. એ તું મને ડુંગળી ને તો વિચારતા કરો માણસને ગરમ રોટલા નથી ખાવા, ટાઢા રોટલા હાટું બાંધે. ટાઢો રોટલો ખાવો, ટાઢો રોટલો ખાવો. ઓન હે ને ટાઢું હોય કે ઊનું હોય ઈ નો હા, હે ને. જોવાનું પછી ગરમ પડ્યા રહીએ ઈ. એ હાજી ખવાઈ જાય એમાં ટાઢી રોટલીમાં તો ઈ નથી કરતી, ટાઢી રોટલી ખાઈ એ જાય. મને રોટલી ટાઢી નો ભાવ લોટનો ભાવ હા કે લોટલો હે ને ચૂરવાની મજા આવે એટલે. હા, મજા આવે ને ચૂરવાની મજા આવે. ચૂણી નો ભાવે તો પછી હું તો લોટલી હું કઈ નથી લોટલી ટાઢી ખાઉં હા કઈ નથી ખાતી ખાતી. કેટલી વાર ખાઉં મણી છે ને હું લોટલા કેટલા વાગ્યા 11:30 વાગ્યા ને ત્યાં ઘડવા માંડી હા ભૂખ લાગી ને એટલી હા. હું તો હે ને ઝટ ઘડેલા ને તો ઝટ ખવાઈ જાય પછી અનિલ ડુંગળી ને લીંબુ મોર દે ને અહીંયા ઘા મોર દે એટલે કઠોળના શાક ભેગી મજા આવે ખાવાની. સાચી અમુક માણસ ચણાની દાળમાં ડુંગળીનો વઘાર કર્યો કરે જ ને બધી વસ્તુમાં ટમેટાનો વઘાર હોય. હા ડુંગળી ગ્રેવી હોય. હા ડુંગળી ટમેટા અમે સાદું સિમ્પલ કરીએ કે અનિલની નો ભાવે મણીનો ભાવ ને ખાંડાઈ નો ભાવે શાકમાં નાખી. એટલે છે ને સાદું સિમ્પલ જ કર્યું અમે આજ ખાલી ચણાની દાળ બાફેને વઘારી એટલું જ મસાલો કરે બાકી કઈ વસ્તુ એમાં નાખીને એટલે ડુંગળીનો સુરકો ઉપરથી ખાવો ઉપરથી ભાવે હા હા એનો ભાવે હા એટલે